નમસ્કાર મારા વાલા પશુપાલક મિત્રો, આજના ટોપિકમાં આપણે મહત્ત્વના એક મુદ્દા વિશે વાત કરવાની છે. જે આપણે પશુપાલક મિત્રો માટે 41 પ્રકારની સહાય યોજના છે એ શરૂ થઈ છે તારીખ 9/5/2025થી. તો જે મિત્રો જે અત્યારે ખાણદાણ જે યોજના છે તેમાં આપણે સહાય યોજના છે મળવાપાત્ર થાય છે. તો વિડીયો ગમે તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરજો, જેથી કરીને પશુપાલક મિત્રોને પણ માહિતી મળી રહે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ પશુપાલકો માટે જે ખાણદાણ યોજના છે એમાં કઈ જાતિના લોકો માટે કેટલું ખાણદાણ છે એ મફતમાં મળવાપાત્ર થાય છે. એમાં આપણે અનુસૂચિત જાતિના પશુપાલકો જે આપણે હોય છે ગાય ભેંસ, એમાં ખાણદાણ સહાય યોજના છે તે મળવાપાત્ર થશે. પછી એમાં અનુસૂચિત જાતિના પશુપાલક મિત્રો જેને ગાય ભેંસ હોય છે તેને પણ આ સહાય મળવાપાત્ર થશે. તેમાં આપણે સામાન્ય જાતિના પશુપાલક હોય છે જેને ગાય ભેંસ, તેને પણ પશુમાં આપણે 150 કિલો જેટલું ખાણ છે એ મળવાપાત્ર થશે. અને આ એકદમ મફત છે. ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, તો તેના વિશે પણ આપણે આગળના વિડીયો મૂકેલો છે, તો ત્યાંથી મેળવી લેવી. તેમજ આપણે અનુસૂચિત જાતિના પશુપાલકો હોય છે જેને વ્યાણા બાદ પણ આ સહાય છે એ 150 કિલો જેટલું ખાણદાણ છે એ 100% લેખે સહાય મળવાપાત્ર થતી હોય છે. તેમજ સામાન્ય જાતિના પશુપાલકોને પણ વ્યાણા બાદ જે સહાય છે 150 કિલો જેટલો ખોળ છે એ મળવાપાત્ર થતું હોય છે. તો એકદમ મફતમાં છે આ સહાય મળવાપાત્ર થતી હોય છે. અને આમાં ડ્રો સિસ્ટમથી જે પણ મિત્રોને આ સહાય મળતી હોય છે તેને 150 કિલો ખોળ એટલે કે 50 કિલોના 3 બાચકા છે મફતમાં મળવાપાત્ર થશે. તો ઓનલાઈન અરજી કરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાં ઓનલાઈન અરજી કરવી, એના વિશે પણ આગળ વિડીયો મૂકેલો છે. અને એ પછી આપણે આગળ વાત કરીએ જે યોજના વિશે. તો પશુપાલક મિત્રો, સામાન્ય જાતિના ખેડૂતો માટે ચાપ કટર છે, ઓપરેટર બાય એન્જિન, ઇલેક્ટ્રિક મોટર, પાવર ટ્રેલર, ટ્રેક્ટરની ખરીદી પર યોજના છે એ શરૂ થઈ છે. આ ખરીદી કિંમતના 75% અથવા 42 બેમાંથી જે ઓછું હશે તે સહાય છે એ ખેડૂતોને મળવાપાત્ર થશે. તેમજ આ પ્રકારની યોજના છે સરકાર દ્વારા 41 પ્રકારની નવી યોજના છે એ શરૂ થઈ છે. અનુસૂચિત જાતિના ખેડૂત માટે પણ ચાપ કટર, ઓપરેશન બાય એન્જિન, ઇલેક્ટ્રિક, ડીઝલ, પાવર ટ્રેલર, ટ્રેક્ટરની ખરીદી પર સહાય છે એ આપણે 75% ખરીદી કિંમતના અથવા 42,000 જે બેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે. તો ચાપ કટરમાં પણ અત્યારે આ યોજના છે પશુપાલક મિત્રોને સારામાં સારી યોજના છે. તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રોને પણ આ જ પ્રમાણે 75% કિંમતના અથવા 42,000 જે બેમાંથી ઓછું હશે તે આપણે આ ચાપ કટરમાં છે એ સહાય મળવાપાત્ર થશે. અને એ પછી આપણે સામાન્ય જાતિના ખેડૂત માટે પણ જે સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની વિતરણના સહાય યોજના છે, જેમાં આપણે પશુપાલકોને સારો ગુણવત્તા ચારો મળે અને તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવામાં તથા તેનું નિર્દેશન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલ જાતના ઘાસચારા મિની કટર વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સુધારેલ જાતના ઘાસચારા બિયારણ છે તેમાં પણ અત્યારે સહાય યોજના છે. તો અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો હોય છે તેને પણ અત્યારે પશુપાલક માટે જે ઘાસચારા બિયારણ મિની કીટ વિતરણ કરવાની યોજના છે એ અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો જે પણ મિત્રોને વહેલા તો પહેલા ધોરણે ઓનલાઈન અરજી કરી દેવી. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પણ જે ઘાસચારા બિયારણની છે યોજના છે શરૂ થઈ છે. તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય યોજના છે એ શરૂ થઈ છે. એમાં ખરીદ કિંમતના 75% અથવા 18,000 જે બેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે. તો તેમાં પણ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા છે અત્યારે ચાલુ છે. તો આવી 41 પ્રકારની યોજના છે એ શરૂ થઈ છે. અને એ પછી આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિના ખેડૂત માટે પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય યોજના છે. તો એના પણ લાભ મળી શકે છે. તો 18,000 અથવા 75% ખરીદ કિંમતના બેમાંથી જે ઓછું હશે તે આ મિત્રો મળવાપાત્ર થશે. અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે પણ આ પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય યોજના છે ચાલુ છે. તો તે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે અને એને પણ 75% રકમ અથવા જે ખરીદી કિંમતની 75% રકમ છે એ અથવા 18,000 જે બેમાંથી ઓછું હશે એ મળવાપાત્ર થશે. અને એ પછી આગળની યોજના છે 1 થી 20 દુધાળા પશુપાલકની એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને 12% વ્યાજ સહાય છે મળવાપાત્ર થાય છે.
તો તેમાં વિસ્તૃત વાત કરીએ તો એમાં પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બેંકમાંથી જે ઓછું હોય તેમાં ઉપર બેંક ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12% સુધી વ્યાજ મળવાપાત્ર થાય છે. એ પછી આગળ વાત કરીએ તો તેમાં 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સહાય છે એ મળવાપાત્ર થતી યોજના છે એ શરૂ થઈ છે. એમાં પણ આપણે જે 12% સુધીનું વ્યાજ સહાય છે 5 વર્ષના સમયગાળા સુધી સદંતર યોજના હેઠળ મળવાપાત્ર થાય છે. અને એમાં પણ આપણે અનુસૂચિત જાતિના જે પણ ખેડૂત મિત્રો છે એ સહાયનો લાભ મેળવી શકે છે. તો ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં લોન મેળવી હોય તો જ સહાયપાત્ર રહેશે. અને એ પછી આપણે જે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે પણ 12% સુધીની વ્યાજ સહાય છે મળવાપાત્ર થાય છે. તેમાં પણ આપણે જે બેંક ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12% સુધીનું વ્યાજ છે સહાય મળવાપાત્ર થાય. એ પછીની યોજના વિશે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે 100 બ્રોઇલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય છે યોજના શરૂ થઈ છે. એ યોજનામાં આપણે આગળ વિસ્તૃત વાત કરીએ તો યોજનાની શરતો બોલીનો અનુસાર અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે 100 બ્રોઇલર પક્ષીની એકમની સ્થાપના, 100 ચોરસ ફૂટ શેડ બાંધકામ, સાધન, આહાર, બચ્ચા છે મળવાપાત્ર થતું હોય છે. અનુસૂચિત જાતિના લાભાર્થી માટે પણ 100 બ્રોઇલર પક્ષીની ફાર્મની સ્થાપના માટે સહાય છે એ પણ શરૂ થઈ છે નવી. તો એમાં વિસ્તૃત વાત કરીએ તો 1000 બ્રોઇલર ફાર્મની એક એકમની સ્થાપના માટે થનાર ખર્ચના કુલ 9,06,000ના 90% લેખે મળવાપાત્ર 8,15,000 સહાય મળવાપાત્ર રહેશે. અને સહાય સિવાયની બાકી રકમ છે લાભાર્થીને ભોગવવાની રહેશે. તો સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે પણ 1000 બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટેની યોજના છે પણ શરૂ થઈ છે. તેમાં પણ આપણે જે 1000 બ્રોઇલર ફાર્મ એક એકમની સ્થાપના માટે થનાર ખર્ચના 9,06,000 છે એમાંથી 90% લેખે સહાય છે મળવાપાત્ર. અને સામાન્ય જાતિના પશુપાલક સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની કીટ વિતરણ સહાય યોજના છે એ પણ શરૂ થઈ છે. તો પશુપાલકને સારા ઘાસચારા ગુણવત્તા સારો મળી રહે તે માટે ખેતરમાં સારા પાકનું વાવેતર કરવા તથા તેનું નિર્દેશન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલ જાતની ઘાસચારા મિની કટર વિના મૂલ્યે પૂરા પાડે છે. તો આ યોજના પણ છે એ સરકાર દ્વારા નવું શરૂ કરી છે. અને અનુસૂચિત જાતિના પશુપાલક સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની કીટ વિતરણની યોજના છે તેમાં પણ તે મિત્રો લાભ મેળવી શકે છે. તો તેને પણ સારામાં સારું પશુ માટે ઘાસચારો મળી રહે. અને અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પણ આ છે એ મિની કીટ વિતરણ યોજના શરૂ થઈ છે. તેમજ અનુસૂચિત જનજાતિના પશુપાલક સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિની વિતરણની યોજના છે એ શરૂ થઈ છે. તો મિત્રો આમાં ઘણી બધી એવી યોજના છે. તો થોડું ઘણું આપણે વચાતું હોય થોડું ઘણું ન વચાતું હોય તો પૂરેપૂરો વિડીયો છે ધ્યાનથી સાંભળવો. અને આ યોજનાનો લાભ છે તમને મળી રહે એટલા માટે આ વિડીયો છે પૂરેપૂરો જોવો. અને નીચે દર્શાવેલ જે છે એ વાંચી લેવું. જો પૂરેપૂરું ન વચાય તો ત્યાંથી આ યોજના છે એ પૂરેપૂરી ધ્યાનથી સાંભળી લેવી અને વાંચી લેવું. તેમજ નવી યોજના જે અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે 1000 બ્રોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટે સહાય યોજના છે એ પણ શરૂ થઈ છે. તેમાં પ્રથમ તબક્કામાં 1500 ચોરસ ફૂટ મરઘાનું ફાર્મ છે એની સ્થાપના થતી હોય છે. તેમજ રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘા તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડ યોજના છે તે પણ મળવાપાત્ર થતી હોય છે. તો એમાં 2000ની સહાય છે મળવાપાત્ર થતી હોય છે સ્ટાઇપેન્ડ રૂપે મળવાપાત્ર થાય છે. એ પછીની યોજના વિશે વાત કરીએ તો રાજ્યવ્યાપી સઘન રસીકરણ યોજના છે એ પણ શરૂ થઈ છે. તો એમાં જે વાછરડાના ક્લોન મેથડ ઓપન બેઝડની રસીકરણ કરવામાં બદલ પશુના નર વાછરડાને ₹500 સહાય છે મળવાપાત્ર થતી હોય છે. તેમજ અનુસૂચિત જાતિના લાભાર્થી માટે મરઘા તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડ યોજના છે એમાં મરઘા પાલન તાલીમ માટે સ્ટાઇપેન્ડ પેટે 2000ની સહાય છે એ મળવાપાત્ર થતી હોય છે. તેમજ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે પણ આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. એ પછી આપણે આગળ વાત કરીએ તો સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય છે એ પણ શરૂ કરવામાં આવી છે. એમાં રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી વર્ષ 2025-26માં મળેલા ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકો સ્વ-સહાય જૂથ રિઝર્વ બેંક માન્ય નાણાકીય સંસ્થા બેંકમાંથી ધિરાણ અંગેની મંજૂરી મેળવવાનું વ્યાજ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. ફરજિયાત ઘટક 12 દુધાળા પશુઓની ખરીદી માટે મળેલ બેંક ધિરાણ પર 5 વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીના
7.5% વ્યાજ સહાય તથા મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓને 8.5% વ્યાજ સહાય છે. ગીર કાંકરેજ માટે મહત્તમ 12% વ્યાજ સહાય છે. કેટલબેડના બાંધકામ પર 50%, મહત્તમ 1.5 લાખ સુધીની સહાય મળવાપાત્ર થતી હોય છે. અને બીજી યોજના એ પછી આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મરઘા તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડ યોજના છે એ પણ શરૂ થઈ છે. એમાં 2000 સુધીનું સ્ટાઇપેન્ડ છે મળવાપાત્ર થતું હોય છે. તો આ યોજનાનો પણ લાભ મેળવી લેવો. એ પછીની આગળની યોજના છે જેમાં આપણે આર્થિક નબળા વર્ગને મરઘા તાલીમ અંતર્ગત સ્ટાઇપેન્ડ રૂપે જે સહાય છે એ મળવાપાત્ર થતી હોય છે. તો એમાં 2000 સુધીની સહાય છે એ મળવાપાત્ર થઈ છે. તેમજ આગળના જે યોજના છે એના વિશે વાત કરીએ તો પશુપાલન થકી રોજગારી હેતુ 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટેની સહાય છે એ પણ ચાલુ થઈ છે. તો એ પણ સારામાં સારી યોજના છે. તો એટલા પશુ હોવા જોઈએ તો જ આપણે આ સહાયનો લાભ મેળવી શકીએ છીએ. તો એમાં રિઝર્વ બેંક નાણાકીય સંસ્થાના જે 2025 ધિરાણ પર વ્યાજ સહાય મેળવાપાત્ર થતી હોય છે. તો એમાં સહાયરૂપ જે બેંકની પાસબુકની ઝેરોક્ષને જે જોતી હોય છે તો તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે એ મિત્રો હાજર રહેવા જોઈએ અને એ સહાયનો લાભ છે આપણે મેળવાપાત્ર થાય છે. તો એમાં પણ આપણે લાભ મેળવી લેવો. જો 50 દુધાળા પશુપાલકનું ડેરી ફાર્મ સ્થાપનાની સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. અને દુધાળા પશુ માટે અત્યારે ઘણા બધા એવા પ્રકારની સહાય યોજના છે શરૂ થાય છે. અને એ પછીની યોજના છે એના વિશે વાત કરીએ તો જનરલ કેટેગરીના લાભાર્થી માટે બકરા એકમ 10+1 સ્થાપના માટે સહાય છે એ શરૂ થઈ છે. તો આ સહાયની વિગત છે એ ₹1,20,000 યુનિટ કિંમતના 50% મુજબ મહત્તમ ₹60,000 અથવા ખરેખર થયેલ ખર્ચના બેમાંથી જે ઓછું છે તે મળવાપાત્ર થશે. તો એ પણ લાભ મેળવી લેવો. અને એના પછીની યોજના છે જે અનુસૂચિત જનજાતિના લાભાર્થી માટે બકરા એકમ 10+1 સ્થાપના માટેની સહાય છે એ શરૂ થઈ છે. તો આ સહાયની વિગત છે ₹1,20,000 યુનિટ કિંમતના 50% મુજબ અથવા 60,000 જે ખરેખર ખર્ચ થયેલો જે બેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે. અને બીજી એના પછીની યોજના છે એ છે અનુસૂચિત જાતિના લાભાર્થી માટે 100 બ્રોઇલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય યોજના. યોજનાની શરતો બોલીને અનુસાર અનુસૂચિત જાતિના લાભાર્થી માટે 100 બ્રોઇલર પક્ષીના એકમની સ્થાપના જે આપણે 100 ચોરસ ફૂટ સેટ બાંધકામ સાધન આહાર બચાવ ખરીદી તથા અન્ય ખર્ચના 75% અથવા 36,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર સહાય થશે. અને અનુસૂચિત જાતિના લાભાર્થી માટે પણ બકરા એકમની 10+1 સ્થાપના માટેની સહાય છે એ પણ શરૂ થઈ છે. તો આ યોજના પણ અનુસૂચિત જાતિના લાભાર્થીને મળવાપાત્ર થાય છે. ₹1,20,000 યુનિટ કિંમતના 50% મુજબ મહત્તમ 60,000 અથવા ખરેખર ખર્ચના બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. અને એ પછીની યોજના છે એના વિશે વાત કરીએ તો શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્ય સ્થાપિત ઓલાદના ગાયના કૃત્રિમ બીજદાનની જન્મેલ વાછરડીના પશુપાલકો માટે પ્રોત્સાહન યોજના છે એ પણ સારામાં સારી યોજના છે. તો કૃત્રિમ બીજદાન દ્વારા જન્મેલ શુદ્ધ સંવર્ધન 11 માસની ઓછી ઉંમરની માદા વાછરડી પર પશુપાલક વધુમાં વધુ એક વાછરડી પ્રતિ વાછરડીના 3,000ની સહાય છે એ મળવાપાત્ર થાય છે. આ યોજના પણ બેસ્ટમાં બેસ્ટ છે. અને એ પછીની યોજના છે એમાં આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુના રહેણાંક માટે કેટલ શેડ પાણીની ટાંકી બનાવવાની સહાય યોજના છે જે ગાય ભેંસના પશુ માટે છે યોજના શરૂ થઈ છે. તો એમાં કુલ ખર્ચના 75% અથવા 30,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે. તો આવી 41 પ્રકારની પશુપાલક મિત્રો યોજના છે શરૂ થઈ છે. અને આ યોજનાનો આપણે લાભ મેળવવો હોય તો એની ઓનલાઈન અરજી છે આપણે આઈ ખેડૂત 2.0 છે ત્યાંથી કરી શકીએ છીએ. એમાં પશુપાલકની જે નીચે યોજના છે તેમાં આપણે ક્લિક કરી અને ઓનલાઈન ફોર્મ ભરી શકીએ. અને ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે આપણે 9/5/2025થી છેલ્લી તારીખ છે 15/6/2025. તો જલ્દીથી જલ્દી તમે તમારા મોબાઈલમાંથી ઓનલાઈન અરજી કરી દો. છેલ્લી તારીખ આપણે મિત્રો યાદ રાખી લેજો 15/6/2025. તો હજી એનો ઘણો બધો ટાઈમ છે. અને 41 પ્રકારની આ સારામાં સારી પશુપાલક મિત્રો માટે યોજના છે શરૂ થઈ છે. તો એને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ઘરે બેઠા પણ તમે શિક્ષિત ખેડૂત હોવ તો ત્યાંથી પણ કરી શકો છો. અથવા તમે જો ઓનલાઈન અરજી કરતા ન આવડતું હોય તો સાયબર કેફે અથવા ગ્રામ સેવક હોય છે ત્યાં પણ કરી શકો છો. અને મારી આ ચેનલનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરો. અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. જો માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ